જય હનુમાન જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ। તો મિત્રો ફક્ત 5 મિનિટનું મેડિટેશન ધ્યાન તમારે 7 દિવસ સુધી કરવાનું છે। 7 દિવસ 5-5 મિનિટનું જે કહું એ રીત પ્રમાણે શું થશે તો કે અઢળક લાભ છે ભાઈ। તમારા તમામ પ્રકારના અટકેલા કામ પૂર્ણ થશે। જે કાંઈ પણ મનોકામના ઈચ્છા હોય ભાઈ એ પણ પૂર્ણ થશે। એક અલગ પ્રકારની એનર્જી ઉર્જા એક આમ તમને આવે તે જ ભાઈ મોજ પડી જાય। તમે એમ કહેશો કે આ 7 દિવસની આખી જિંદગી ચાલુ રાખો આવા લાભ મળે ને તો એવો વિડીયો આ હકીકત 100% પહેલી વખત કરું છું। તો ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે। દરરોજ નવા બધા વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ ડંકો પ્રેસ કરી દેજો, નીચે હાઈપ બટન આપેલું છે વારાફરથી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે। અને JOIN જોઈન બટન છે, જે મેમ્બરશિપ બટન છે, મેમ્બર્સ ઓનલી ટોપ સિક્રેટ પ્રાઇવેટ વિડીયોઝ જેમ કે ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના ઘટના ચમત્કાર અનુભવ ઉપાય અને ઘણા બધા જોરદાર ઉપાય પણ ત્યાં આવે છે જે બીજે ક્યાંય નહીં આવે। તો ઓલરેડી ઘણા ભાઈઓ બહેનો જોઈન કરી લીધું છે, ફૂલ થાય એ પહેલા તમે પણ ખાસ જોઈન કરજો। હવે મિત્રો ધ્યાન જો ધ્યાન વસ્તુ કેવી છે ખબર છે તમે? હા, ફર્સ્ટ એકેય વખત કરેલું નથી તો કરવું પડે। બાકી ધ્યાન શું છે, તમે કહો કે ધ્યાનમાં મારે આગળ વધવું હોય તો ઊંડું જવું હોય તો એમ ન જવાય। ધ્યાન કરવાનું ન હોય, ધ્યાન લાગી જાય ભાઈ, સમજો છો? કદાચ ઘણા લોકોને નહીં ખબર પડે કે ધ્યાન કરવાનું ન હોય, ધ્યાન લાગી જાય એટલે મિત્રો જ્યારે તમને એમ લાગે ને કે હવે આ બધું ખોટું છે, કોઈ પણ વસ્તુ એવી નથી જેની ઈચ્છા આપણે એક વખત પૂર્ણ થઈ જાય પછી નો રહે ભાઈ। તમારી પાસે 10 લાખ રૂપિયા આવ્યા, તમે ભલે ધીમે ધીમે વાપરો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ કદાચ 25 વર્ષમાં વાપરશો 10 લાખ, કદાચ 50 વર્ષમાં વાપરશો, પૂર્ણ તો થશે? ઈચ્છા થશે કે હજી આવે તો મજા આવે? કદાચ 1 કરોડ આપ્યા તમને, હાલો ઘર લીધું, ઓલું લીધું, આ લીધું, ઓછા થઈ ગયા, હવે શું થયું? પાછા 1 આવી જાય કેવી મજા આવે? 4 વ્હીલ લીધી, થોડોક ટાઈમ પછી શું લાગે? હવે તો નવા ફીચર વાળી બીજી કારે આવવા માંડી, એ લઈ તો કેવી મજા આવે? મિત્રો કોઈ પણ વસ્તુ એવી નથી કે જે એકવાર મળે ને તમને સંતોષ મળી જાય। હા, સંતોષી જીવ હોય તો મળી જાય ભાઈ, જીવો જ ઓલો હોય તો કાંઈ ન થાય। તો એવી કઈ બાબત છે કે જે એકવાર મળે અને સંતોષ મળી જાય કે હા બધું આવી ગયું? એ છે ભગવત પ્રાપ્તિ ભાઈ, મોક્ષની પ્રાપ્તિ, ભક્તિની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ જેને થઈ જાય ભાઈ, એ માણસને બીજું કાંઈ હવે જોતું નથી। તો હું તમને એમ નથી કહેતો બધું મૂકીને જંગલમાં વહી જાવ તપ કરવા, પણ હા કર્મ કરતા રહ્યો, ઘરમાં રહીને, બરોબર છે? તમે મેરિડ છો તો લગ્ન જીવનમાં સંસારિક જીવનમાં રહીને એ રીતે ધ્યાન કરો કે તમારી તમામ મનોકામના ઈચ્છા પણ પૂર્ણ થાય, અટકેલા કામ પણ થાય, નિરોગી જીવન પણ મળે અને કાંઈ પણ વાંધો ન આવે ભાઈ। તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરું। હવે તમને હું એક વાત એ કહું, ધ્યાન એટલે શું? તમે આંખ બંધ કરો, ઘણા આમ બેઠા હોય, ઘણા આમ બેઠા હોય, ઘણા આમ હાથ રાખે, હાથનું કોઈ લેવા દેવા નથી ભાઈ, ખોટી માન્યતા છે કે આમ હાથ રાખો તો જ ધ્યાન થાય, ના ભાઈ ના। પણ હા, અને ઘણાને બેસવામાં પણ એવું છે કે સાદી પલોઠી વાળીને તમે ન બેસી શકો ધ્યાનમાં, બરોબર છે? એના માટે અલગ પોઝિશનમાં બેસવું પડે, આમ હોય તેમ હોય, બધા અલગ અલગ કહેશે। પણ તમને જેમાં મજા આવે એ રીતે બેસો, જે મુદ્રા ફાવે એ મુદ્રા રાખો। મહત્વની વાત શું છે કે તમે મગજની અંદર તમામ પ્રકારના વિચાર જે છે ને શૂન્ય થઈ જવા જોઈએ, 0 થોટ્સ જેને કહેવાય એ થઈ જશે। પછી શું થશે? પછી જ આખી ગેમ શરૂ થશે। મિત્રો હું મારી પોતાની તમને વાત કરું, બરોબર છે? બીજાની વાત નથી કરતો। હાઈએસ્ટ ઊંડામાં ઊંડું ધ્યાન જેને કહેવાય મેં હજી સુધી કરેલું હોય ને ભાઈ, તો સવારથી લઈને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીનું પોતા ઘરના લોકો પણ ચિંતામાં હતા કે આ શું કરે છે, શું થાય અને શું નહીં થાય। મા બાપ હોય, ઘર પરિવારના સભ્યો હોય, ચિંતા તો થાય, ઘરના સભ્યો, પરિવારની વાત હું નથી કરતો ભાઈ, બરોબર છે? કારણ કે આજના ટાઈમમાં છે ને આખું વાતાવરણ અલગ છે ભાઈ, ઘણા લોકોને હોય, એવું નથી કહેતો। તો ધ્યાનમાં એટલું ઊંડું ઉતરી જાય ને તમે ભાઈ, તમને કંઈ ખબર જ ન પડે, ન ભૂખ લાગે, ન તરસ લાગે, બરોબર છે? ન તમારે વોશરૂમ જવું પડે,
કાંઈ પ્રકારની તમને કાંઈ તમે જાણે છો જ નહીં ભાઈ. અહીંયા તમારું અસ્તિત્વ જ નથી આ પૃથ્વી ઉપર. તમારું મગજ શૂન્ય થઈ જાય ને પછી ક્યાં વાત રહી. તમારા ઉપર કોઈ ઠંડુ પાણી નાખે, ગરમ પાણી નાખે, પાટું મારે, લાત મારે, ઝાપટ મારે, કાંઈ પણ ફરક નહીં પડે. એ લેવલ સુધી ન જાતા. હું તો હજી કહું છું ભાઈ, બરોબર છે, હું હવે નથી જાતો. કારણ કે એ ભાઈ છે ને પછી તમને એક અલગ લાઈનમાં વહી જાઓ તમે. એટલે એ હું તમને નહીં કહું, પણ નોર્મલ કઈ બાબતથી તમને લાભ મળે ને એ વાત કરવી છે. તો હવે જુઓ, પહેલી વાત તો એ કે તમારે સમય ધ્યાન માટે કયો સારો. હવે હું એ કહું છું, જો એક તો વહેલી સવારનો. હવે એ કોઈને માફક ન આવતો હોય તો સાંજના સમયે પણ ધ્યાન થાય. ઉત્તમમાં ઉત્તમ સમય કયો? તો કે રાત્રે 12 વાગ્યા પછીનો. પણ જો તમે સૂઈ ન જાઓ તો તેમાં ધ્યાનમાં બેઠા બેઠા આમ નસકોરા બોલાવીને પડી જાઓ, એ નકામું. જાગૃત અવસ્થામાં હવે ધ્યાનમાં કરવાનું શું? તમે કહેશો અમે ધ્યાનમાં બેસીએ, આમ આંખ બંધ કરીને થોડીક વાર બેઠા, વિચાર આવે છે, આવશે. ઘણા બધા વિચાર આવે છે, ઘણા બધા. હું તો કહું છું અબજો વિચાર આવશે, કરોડો વિચાર આવશે. આવા દેવાના વિચાર આવશે જાશે, આવશે જાશે, આવશે જાશે, કઈ વાંધો નહીં. શું ફેર પડે? આંખ બંધ રાખો. શ્વાસ જે તમે લ્યો છો એ શ્વાસની ક્રિયા ઉપર તમારે ધ્યાન ફોકસ કરવાનું છે. શ્વાસની ક્રિયા, શ્વાસ આવે છે, જાય છે, શ્વાસ આવે છે, જાય છે, બસ એ જ જોવાનું. અને હવે તમારે શું કરવાનું? માની લ્યો તમે સવારના બેઠા, સાંજે બેઠા કે રાત્રે બેઠા, 5 જ મિનિટ રોજ કરો. 5 મિનિટ તમારે આંખ બંધ કરીને બેસવાનું છે. શરીરને સાવ ઢીલું છોડી દેવાનું છે. શ્વાસ લીધો, છોડ્યો, લીધો, છોડ્યો, એની ઉપર ધ્યાન આપો જરીક વખત, બરોબર છે, 5-10 સેકન્ડ. ત્યારબાદ કોઈ પણ એક નામ જપ શરૂ કરો. એટલે મનમાં બોલો તોય ચાલે, જોરથી બોલો, રામ, શ્રી રામ, રામ, આંખ બંધ કરીને તોય ચાલશે. મિત્રો 5 મિનિટ 7 દિવસ કરો. આનાથી શું થશે એ કહું તમને. તો કે બ્રહ્માંડની જે દિવ્ય શક્તિ છે, ગ્રહની જે દશા છે ને, એ તમારી ઉપર સ્થિર થઈ જશે. એની ચાલ બધી સ્થિર થઈ જશે. ચાલ સ્થિર થાય એટલે તમારું જે કાંઈ પણ નોકરી, ધંધો, ઘર પરિવાર, લગ્ન જીવન, કાંઈ પણ પ્રકારનું કરિયર છે, ધન સંબંધિત બાબત છે, કે પછી જમીનના પ્રોબ્લેમ છે, કોઈ પણ વાદ વિવાદ, બધું છે ને ભાઈ તમારી તરફેણમાં આવશે. તમને લાગશે આવું બને નહીં, આ શું બોલે છે ખબર નથી પડતી. પણ તમે એવું હોય ને તો શાંતિથી ફરીથી આખો વિડીયો જોજો અને કહો એ પ્રમાણે કરજો. ભલે મનમાં નામ બોલો ભગવાનનું, કે જોરથી બોલો, તમારી ઉપર છે. 5 મિનિટ કરો. 5 મિનિટનો અલાર્મ મૂકી દો મોબાઈલમાં, ભલે રિંગ વાગી જાય ને ઉઠી જાઓ. મિત્રો આ વસ્તુ છે ને તમને તમારી કુંડલીની છે ને, કુંડલીની એ તો જોકે આખી અલગ બાબત થઈ ગઈ, એ કરાય નહીં, કરતાય નહીં. હવે એ તો ગજબ જોરદાર ડેન્જર જેને કહેવાય. મેં ઓલરેડી 30 મિનિટ, અડધી કલાકનો વિડીયો મૂકેલો છે કુંડલીની શક્તિ ઉપર, મોક્ષ પ્રાપ્તિ ઉપર. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. તો કુંડલીની જાગૃત કરવા માટે તો ઘણું બધું હોય. કુંડલીની જે વ્યક્તિની જાગૃત થઈ ગઈ ને, એ વ્યક્તિ પોતે એક શક્તિ બની જાય છે ભાઈ, દિવ્ય શક્તિ પોતે બની જાય છે. જે ધારે એ ચપટી વગાડીને એની સામે આવી જાય, જે ધારે એ સુગંધ એને મળી જાય. એ ધારશે 5 કિલો કેરી જોઈ છે, આવી ગઈ. 10 કિલો તરબૂચ આવી ગયા, ગુલાબની સુગંધ આવી ગઈ, મોગરાની આવી ગઈ. અહીંયાથી દુબઈ જવું છે, આંખ બંધ કરી વિચાર્યું વયો ગયો. દુબઈથી અમેરિકા વહી ગઈ, શ્રીલંકા વહી ગયો, અહીંયા ઇન્ડિયા આવી ગયો. પણ એ વ્યક્તિ આવું કાંઈ નહીં કરે. પૈસાનો કોથળો આવી ગયો, 50 પૈસાના કોથળા આવી ગયા. કારણ કે એ વ્યક્તિને કાંઈ જોતું નથી. જે વ્યક્તિની કુંડલીની જાગૃત થઈ જશે ને, એને મોહ માયામાંથી મુક્ત થઈ જશે ભાઈ. એને ફક્ત ભગવાન, બીજું કાંઈ નહીં. કુંડલીની શક્તિ જાગૃત કરવા માટેનો ઘણો સમય જોઈએ. ઘણા 6 મહિનામાં કરી શકે, ઘણા વર્ષમાં કરી શકે. એના નુકસાન એટલા છે ભાઈ, માણસ ગાંડો થઈ જાય, મગજની નસ ફાટી જાય, મૃત્યુ ઇન્સ્ટન્ટ થઈ જાય. શક્તિ એટલે નાગ, જે તમે ફોટો તમને બતાવું, પીઠમાં જે નાગ ચાલે એવો ફોટો ઘણા કહેતા હોય, નાગણી દોડે વાહમાં. એવું નથી કાંઈ. એક ઉર્જા છે, એ ઉર્જા તમારા પીઠમાં દોડે અને ઉપર જાય, દિવ્ય શક્તિને કનેક્ટ કરે ભાઈ. ત્યારે જે શરીરમાં હલચલ હોય ને, એ સહન કરવી ને, એ બહુ અઘરી વસ્તુ છે. બાજુમાં ગુરુ બેઠા હોય, તમારો હાથ પકડ્યો હોય ને, ત્યારે એ વસ્તુ સહન થાય, બાકી ન થાય ભાઈ, બરોબર છે. તો મિત્રો કુંડલીની અત્યારે ભૂલી જાઓ.
એ પણ થઈ જશે જાગૃત જો આ કન્ટિન્યુ ચાલુ રાખશો 5-5 મિનિટનું તો ટાઈમ વધારતા નહીં, બાકી પ્રોબ્લેમ પડશે, હજી કહું છું, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં નંકો નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. હાઈપ બટન વાળા ફરતી 3 વખત કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. અને જોઈન બટન છે, મેમ્બરશિપ, ગુપ્ત મહામંત્ર, સીધી સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર, ઘણું બધું ટોપ સિક્રેટ ગુપ્ત ઉપાયથી આપવામાં આવે છે. તો ખાસ એ પણ જોઈન કરજો. ઓલરેડી ઘણા ભાઈઓ બહેનો જોઈન કરી લીધું છે, તો તમે પણ ખાસ ફૂલ થાય એ પહેલા કરી લેજો. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, જય સિયારામ.